આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય, શ્લોક 16-18. જેમના વડે આપ આ સર્વ લોકમાં વ્યાપો છો તે આપના દૈવી ઐશ્વર્યો વિશે કૃપા કરીને મને વિગતવાર કહો. આ શ્લોકમાં એવું જણાવ્યું છે કે અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ વિશેના પોતાના જ્ઞાનથી પહેલાંથી જ સંતુષ્ટ થઈ ગયો છે. કૃષ્ણ કૃપાથી અર્જુનને પોતાના અનુભવ, બુદ્ધિ તથા જ્ઞાન અને આ સાધનોથી મનુષ્ય જે કંઈ પામી શકે તે પ્રાપ્ત થયેલું છે અને તે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સમજી ચૂક્યો છે. તેના મનમાં કોઈ શંકા નથી. તેમ છતાં તે કૃષ્ણને તેમની સર્વવ્યાપક પ્રકૃતિ વિશે વિગતે સમજાવવા અનુરોધ કરી રહ્યો છે. સામાન્ય રીતે બધા લોકો અને ખાસ કરીને નિર્વિશેષવાદીઓ ભગવાનની સર્વવ્યાપકતા અંગે વધુ ઉત્સુક હોય છે. તેથી અર્જુન કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ વિભિન્ન શક્તિઓથી પોતાના સર્વવ્યાપક પાસામાં કેવી રીતે વિદ્યમાન રહે છે. અર્જુન સામાન્ય લોકોના હિતાર્થે જ આ સર્વ પૂછી રહ્યો છે. એ આપણે જાણવું જોઈએ. હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું. હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે. આ પૂર્વના અધ્યાયમાં કહેવામાં આવ્યું છે તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાની યોગ માયાથી આવૃત્ત રહે છે. કેવળ શરણાગત જીવો તથા ભક્તો જ તેમના દર્શન કરી શકે છે. હવે અર્જુનને ખાતરી થઈ ગઈ છે કે પોતાના મિત્ર કૃષ્ણ પરમેશ્વર છે, પરંતુ સામાન્ય મનુષ્ય પણ જે પ્રક્રિયાથી સર્વવ્યાપક ભગવાનને સમજી શકે તે પ્રક્રિયા જાણવા તે ઈચ્છે છે. અસુરો તથા નાસ્તિકો સહિત સામાન્ય જનો કૃષ્ણને જાણી શકતા નથી, કારણ કે ભગવાન પોતાની યોગ માયા શક્તિના આવરણમાં રહેતા હોય છે. વળી અર્જુનને આ પ્રશ્નો તે લોકોના હિત માટે જ પૂછ્યા છે. શ્રેષ્ઠ ભક્ત માત્ર પોતાના જ્ઞાન માટે જ ચિંતિત હોતો નથી, પરંતુ તે સમગ્ર માનવ જાતિના ઉદ્ધાર માટે ચિંતિત રહે છે. તેથી અર્જુન વૈષ્ણવ અર્થાત ભક્ત હોવાને લીધે દયાભાવથી પ્રેરાઈને સામાન્ય જનો માટે પરમેશ્વરની સર્વવ્યાપકતા વિશેના જ્ઞાનનું દ્વાર ખોલી રહ્યો છે. તે કૃષ્ણને ખાસ ઈરાદાપૂર્વક યોગીન કહીને સંબોધે છે, કારણ કે શ્રી કૃષ્ણ એવી યોગમાયાના સ્વામી છે કે જેનાથી તેઓ સામાન્ય જનો માટે આવૃત તથા અનાવૃત હોય છે. કૃષ્ણ પ્રતિ પ્રેમ નહીં રાખનાર સામાન્ય મનુષ્ય કૃષ્ણનું હંમેશા ચિંતન કરી શકતો નથી. તેથી તેને ભૌતિક વિચારો કરવા પડે છે. અર્જુન આ જગતના ભૌતિકતાવાદી મનુષ્યોની ચિંતન પ્રવૃત્તિના વિષયમાં વિચાર કરી રહ્યો છે. કેશુ કેશુ ચ ભાવેશુ આ શબ્દો ભૌતિક પ્રકૃતિનો નિર્દેશ કરે છે. ભાવ શબ્દનો અર્થ છે ભૌતિક બાબતો. ભૌતિકવાદી મનુષ્યો કૃષ્ણને આધ્યાત્મિક રીતે સમજી શકતા નથી. તેથી તેમને ભૌતિક વસ્તુઓમાં મનને એકાગ્ર કરવાની અને કૃષ્ણ કેવી રીતે ભૌતિક રૂપોમાં પ્રગટ થાય છે એ જોવાનું કહે છે. હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. નૈમિષારણ્યમાંના શૌનક આદિ ઋષિઓએ આવું જ નિવેદન સૂત ગોસ્વામી સમક્ષ કર્યું હતું. તે એ કથન એ પ્રમાણે છે કે મનુષ્ય ઉત્તમ શ્લોક કૃષ્ણની દિવ્ય લીલાઓનું સતત શ્રવણ કરતો રહે તોય તેને કદાપી તૃપ્તિ થઈ શકતી નથી. જે મનુષ્યોએ કૃષ્ણ સાથે પોતાનો દિવ્ય સંબંધ બાંધી લીધો છે તેઓ દરેક પગલે ભગવાનની લીલા કથાના રસાસ્વાદનો આનંદ માણે છે. એ રીતે અર્જુનને કૃષ્ણ વિશે સાંભળવામાં રુચિ છે. તે ખાસ કરીને કૃષ્ણ કેવી રીતે સર્વવ્યાપક પરમેશ્વર રૂપે રહે છે એ સાંભળવા ઈચ્છે છે. જ્યાં સુધી અમૃતમ શબ્દનો સવાલ છે તો કહી શકાય કે કૃષ્ણ વિશેની કોઈ પણ કથા કે વચન અમૃત સમાન હોય છે. વળી આ અમૃતનો અનુભવ વાસ્તવિક રીતે વ્યવહારમાં કરી શકાય છે. આધુનિક વાર્તાઓ, નવલકથાઓ તથા ઇતિહાસ કૃષ્ણની દિવ્ય લીલાઓથી એટલા માટે ભિન્ન છે કે મનુષ્ય દુન્વયી વાર્તાઓ સાંભળવામાં થાકી કંટાળી જશે, પરંતુ કૃષ્ણ વિશે શ્રવણ કરવામાં તે કદી થાકશે નહીં. આ જ કારણે સમગ્ર બ્રહ્માંડનો ઇતિહાસ ભગવાનના અવતારોની લીલાઓના સંદર્ભોથી ભરેલો છે. આપણા પુરાણો વીતેલા યુગોના ઇતિહાસ છે, જેમાં ભગવાનના વિવિધ અવતારોની લીલાઓના વર્ણન છે. આથી તેનું વારંવાર વાંચન કરવા છતાં વિષય વસ્તુ સદા નવીન લાગે છે. જય શ્રીમદ નારાયણ.